પૂર્વાચરણ બગદાણામાં દાળના સ્ટોપ મિત્રો તમે જોઈ શકો છો સ્વયંસેવકો જો અહીંયા રીંગણા સુધારી રહ્યા છે અને સામે પણ જુઓ તમે જ્યાં જુઓ ત્યાં રીંગણા સુધારી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા રીંગણા કટિંગ થઈને આવી ગયેલા છે મોટા જે ટોપ બતાવું છું જો દાળનું આંધણ અહીંયા મૂકી દીધેલું છે પ્રોજેક્ટ દ્વારા અહીંયા પાણી ભરવામાં આવે છે ટોપ માટે તમે જોઈ શકો છો જય સિયારામ મિત્રો ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભકામના અને આપણે જાય છે અત્યારે બગદાણા ગુરુ પૂનમ નિમિત્તે તો તમને બગદાણાનો વ્યૂ બતાવવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને જણાવવાનું કે કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મારી સાથે છે અત્યારે વનાભાઈ આવેલા હાલો ભાઈ જવાનું છે બગદાણા જવો આ છે અમારો દાઠા રોડ અને હમણાં જઈશું અમે અને ત્યાંનો બધો નજારો તમને દેખાડવાનો છે એટલે કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજે અમે જઈએ છીએ બગદાણા ગુરુ આશ્રમે હું અને મારી સાથે છે વનાભાઈ અને તમને ગુરુ આશ્રમ બગદાણાનો બધો વ્યૂ બતાવો એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં બને રહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભકામના અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં હું કહું વનાભાઈ દુકે ફેરે પોતળી અને અડધા ઉઘાડા રૂપાવટીમાં બાપો સાંભળો બિરાજે બગદાણે બજરંગ ધા ઢીલુભાઈ અત્યારે અમે છે ને ભગુડા પહોંચી ગયા છીએ આ ભગુડાનો આ સાઈડનો ગેટ છે તમે જોઈ શકો અને અત્યારે જવાનું છે અમારે બગદાણા ગુરુ આશ્રમ તમને આજે તમને વ્યૂ બતાવી જય સીતારામ બતાવવાનું છે બાપા અત્યારે સેવકો તમે કામ કરી રહ્યા છે હાલો મિત્રો તો આવતીકાલની આ રસોડા વિભાગમાં બગદાણા અને આવતીકાલે કામ કરવાની તૈયારી ચાલી રહી છે તેનો આ જોઈ શકો છો અત્યારે અમે હાલ અત્યારે બગદાણા પહોંચી ગયા છો અને રાત્રિનો આ નજારો તમને બતાવવાનો છે તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે અમે ગાદી મંદિર જ્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે તમે ધ્યાન મંદિર છે તો મિત્રો તમે જોઈ શકો છો બગદાણા રસોડા વિભાગમાં આવે છે ને બટેટાનો સ્ટોક છે જોઈ શકો તમે કે આ બટેટાનો સ્ટોક છે સવારે ગુરુ પૂનમ પ્રસાદ માટે તમે જોઈ શકો છો બટેટા જુઓ તમે કાકડી છે રીંગણા છે અને સેવકો જુઓ તમે સેવા કરી રહ્યા છે રીંગણા સુધારી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો જોઈ શકો છો કે બગદાણા જે શાકભાજી છે તમે જુઓ અત્યારે ઉતારી રહ્યા છે તમે રોટલી માટે લોટ સાળે તમે જોઈ શકો છો મિત્રો ગુરુ આશ્રમ બગદાણા જે
પૂનમના ગુરુ પૂનમ નિમિત્તે ભવ્યથી ભવ્ય રસોડા વિભાગ તમને બતાવવાનું છે, એટલે કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો, આ રસોડા વિભાગ છે અને આપણે રસોડા વિભાગની અંદર આવી ગયા છીએ, તમને બતાવ્યું છે. આ છે ને મિત્રો કપાસનો પાલો છે, તમે જોઈ શકો છો. આ બળતણ તરીકે રોટલી છે ને આ રીતની જો આ રીતની બનાવે છે. તમે જોઈ શકો છો ગુરુ આશ્રમ બગદાણા જે ભવ્યથી ભવ્ય રસોડું બતાવવાનું છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો કે ગુરુ આશ્રમ બગદાણા આ છે ને લાડવા જ છે, તમે જોઈ શકો છો. આ કાંઈ જોઈ શકો તમે મિત્રો, આખો જે રૂમ ભરેલો છે ને આખો લાડવાનો ભરેલો છે, તમે જોઈ શકો છો. આ છે ને લાખોની માણસોને માટે લાડવા બનાવેલા છે પ્રસાદ માટે, તમે જોઈ શકો છો. હા બાપા મિત્ર તમે અત્યારે જોઈ શકો છો પ્રસાદ માટે જે લાડવાની જે રૂમ છે ને તમે જોઈ શકો છો. આખી રૂમ લાડવાની ભરેલી છે, લાખોમાં છે પ્રસાદ જોઈ શકો છો. તો મિત્રો અહીં તમે નિહાળી શકો છો અત્યારે છે ને અહીંયા આ રીંગણાનું કટિંગ કામ ચાલી રહ્યું છે અને ઘણા બધા સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો સેવા પણ કરી રહ્યા છે. સેવા તમે જોઈ શકો છો. જ્યાં સુધી તમારી નજર પહોંચે વિશ્વનો સૌથી મોટો જોઈ શકો છો. આપણે આવેલા જે રસોડા વિભાગમાં આપણે અત્યારે પ્રસાદ લઈએ છીએ, તમે જોઈ શકો સ્વયંસેવકની સેવા તમે હા લીલું બ્લોક. હાલો ભાઈ, આ છે બગદાણાની રામ રોટી અને બધા ભાવિ ભક્તો અહીંયા પ્રસાદ લે છે. તો મિત્રો તમે આ વિડીયો જોવાનું ભૂલશો નહીં. જોઈ શકો છો બગદાણા વિભાગમાં રામ રોટી બાવળીઓને તમે જોઈ શકો છો. વિશાળ રસોડું કેમ્પિંગ ઉપર જે બધું પ્રસાદ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. બગદાણા ગુરુ આશ્રમ બગદાણા. જુઓ મિત્રો, અહીંયા બટેટા ઢીકલા છે મિત્રો, આ ગુરુ આશ્રમ બગદાણા. અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે એટલે ફૂલ તૈયારી. તો અહીંયા 2 ટન બટેટા પીડ્યા છે. આ છે ટીંડોરા, આ છે રીંગણ. જુઓ તમે રીંગણ. જો અહીંયા બેનો સેવા આપી રહ્યા છે અને આ અમારા નિલેશભાઈ. જોઈ શકો છો કે ગુરુ આશ્રમ બગદાણામાં જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા સેવા મીડિયામાં બન્યા રહે છે. જો અહીંયા બહેનો સેવા આપી રહ્યા છે, બકાલું સુધારી રહ્યા છે. જો કેટલા બધા સ્વયંસેવકો તરીકે આવેલા હોય છે. તો મિત્રો તમે જોયું આ સ્વયંસેવકોનો જે સેવા કરવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વિડીયો કેવો લોકો લાભ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરી કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.